ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છે મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો મારા આજે એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો ચકલા અહીંયા ચણવા આવી ગયા છે. જો વળી ઉડીને વયા ગયા છે, ઓલા બાવળ વળી આવ્યા છે. જો મસ્ત મજાના ચકલા ચણે છે અને મસ્ત મજાની સવારે પડી ગઈ છે અને હવે ટાઢ પડે છે. થોડી ટાઢ મીડી ચાલુ થવા હવે સાંજ પડે મને ઠરવા સવારે ઠરતું હોય. ચકલા એ મસ્તી કરતા ચણે છે. મિત્રો આપણે ચા પાણી પી લીધા છે અને સ્નેહે ઉઠી ગયો. જો આજ વહેલો ઉઠી ગયો. કેમ વહેલો ઉઠી ગયો સ્નેહ? 6 વાગ્યાનો ઉઠ્યો તો એકીને બાને, પછી પાછ હા ત્યાં હોઈ ગયો. હે ગુડ મોર્નિંગ. બા શું કરે છે? બા રોટલી બનાવો. શાક કેવાનું કરાવ્યું બા? અહીંયા છે સ્નેહના ટિફિનમાં બને છે શાક, મગની દાળનું શાક ને રોટલી. હેસ ને ટિફિનમાં લઈ જાવ. અરે વાહ, હા નવી થેલી આવી ગઈ. હું એનાથી ગાંઠ નથી છૂટતી કા, એટલે એમાં ટિફિનમાં નવી થેલી આવી ગઈ છે સ્નેહ માટે. બધું સમાઈ જાય. પાણીની બોટલે સમાઈ જાય, બધું સમાઈ જાય. હાલો દૂધ લેવાનું. તો મિત્રો આપણે ચા પાણી પીને નીચે આવી ગયા છીએ. હવે જવું છે આપણે દૂધ લેવા. દૂધ લેવા જવું છે ને સ્નેહ ભેગો આવે છે. સ્નેહ ભેગો આવે છે ને એ લે છે બિસ્કિટ. એમાં ત્યાં છે ને 4-5 ગલોડિયા છે, એના હાટું બિસ્કિટ લે. કેવું બિસ્કિટ લે છે ભાઈ? એ ટાઈગર ના ખવાય, એને પાર્લે લઈ લે. હા એ દાદાને કે ખોલી દે, ના ખોલે તો ને 4-5 ગલોડિયા માટે લીધા છે બિસ્કિટ. હાલો હવે અમે લેતા આવીએ દૂધ ને. જો આવે બધા ને આવતી. જો આવે, જોજે આવે. 180 ની સ્પીડમાં આવે. જો આવે, મૂકી દે ને. જો આવ્યા બધા. જો ત્યાં મૂકી દે. બિસ્કિટ નાખ દે, બધા ખાઈ જાય. બધા બિસ્કિટ નાખ દે. બધા બિસ્કિટ ત્યાં નાખી દે, ખાઈ જાય. એમ મોઢામાં ના દે, બટકું ભરાઈ જાય. દીકરા એને કૂતરી ના ગલોડિયા વાંધો નહીં. નાખ દે બધા. હા બધા મૂકી દે. હવે છે એમાં બિસ્કિટ. હા ખાઈ જાય હો. હજી પાસે 5 મૂક્યા. એરિયા 5-5 છે. વેલ ખવરાવે.
ગલી નહીં ખવડાવે, ગલી બોલે નહીં ખાવાનું જડે તો. આજ નથી નીકળ્યા, જરા ખવડાવે. ખાઈ જા, ખાઈ જા. તે ખાને હું જતા જતી કરો એમ કે લે લે બસ હવે ખાવા દે, હવે આમ નહોતો રે છે હજી એક તો ત્યાં નાખી દે, ખાઈ જાય. હા હા, એને ખવડાવી દે. હજી પકડાતું નથી બિસ્કિટ, આવડતું નથી હોય ને બહુ. ઉમતા કુડકાવી જાય પછી કટકો થઈ જાય ને. અમારા છોકરા તો અમે આને પાડીને પછી બધાને ગલુડિયાને છોટાડે. એને જાય ઓલે વાય થાય એમ ના કરાય. ના એમ તો નહીં બોલે ને. એમ તો બોલે નહીં, પણ આપણા છોકરાને કોઈ હેરાન કરે તો કઈ એમ થઈને એમ થાય ને કે મારા છોકરાને હેરાન કરે. હાલો હવે કાલે લેતો આવજે પાછો. હો હજી પછી મોટો થાય ત્યાં લઈ જાય. હજી ઝીણકો છે ને, રાખી દે ત્યાં આગળ રાખી દે, એમ ના લઈ જવાય. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને સ્નેહ તૈયાર થઈ ગયો છે. ચાલો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. હાલો દાદાને ટાટા કહી દો. ટાટા. હાલો તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હવે શિયાળાનો દિવસ થયો ને સવારમાં જરાક બહુ મોડું થઈ જાય ને. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 11:30 11:30 જેવું થાય છે. આપણે જવું છે અત્યારે ખંભાળીએ અને મમ્મીએ એના ઓલું ગોદડાનું કામ હતું બાકી પૂરું કરે છે અને આપણે જવું છે હવે ખંભાળીએ. તો આપણે નીકળીએ ખંભાળીએ. ચાલો આપણે નીકળીએ ખંભાળીએ. મળ્યા રસ્તામાં નકર પાછા ઘરે આવીને. તો મિત્રો આપણે આવી ગયા છે માર્કેટિંગ યાર્ડમાં. હજી તો બકાલું આવે છે. હજી વાગ્યા છે 12:15 જેવું થયું છે. એ બટેકા હું છે ભાઈ મજામાં? ધરાર રાખવી પડે હવે. હવે ધરાર રાખવી પડે. એમ નથી કા. તો મિત્રો આપણે ગયા હતા ખંભાળીએથી આવતા રહ્યા અત્યારે. હવે આવીને જો જમવાનું હાલે છે, બપોરા હાલે છે. મગની દાળનું શાક છે. સવારે સ્નેહ હાટું કર્યું હતું ને તો મગની દાળનું શાક તો મને ભાવે. આમાં રીંગણાનું શાક છે, રોટલી છે, પાપડ છે, લાડવો છે, ખીચડી ને છાશ અને લીલી ડુંગળી. આમાં પાપડ છે, પાપડ કાઢી લઈ. છાશ લઈ ગયો, ખાવાનું ચાલુ થઈ જાય. આજ તો છે ને મમ્મીને જરાક શરદી જેવું છે તો એને બપોરે ખાધું નહોતું ને હું આવ્યો તો મને કે ખાવું તો ભૂખ લાગી મેં ખાઈ લઈ બે ભેગા. હવે નકર તો હું 4 સાડા 4 વાગે સ્નેહ આવે પછી ખાઈ બે અમે. પણ આજે માજીએ ખાધું નહોતું તો કીધું આપણે બે ખાઈ લઈ ભેગા. પાણી ભર્યું તો આમાંથી ગોળી એક ખાધી. સ્નેહ ભાઈ હોય ને તો વળી કંઈક ખાય ને કંઈક ના ખાય એવું હાલે. હવે ખાઈ લઈએ આપણે.
મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે આવ્યા છીએ સ્નેહને તેડવા ને સ્કૂલે ગયો છે તો સ્નેહની બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આવ્યા છીએ એને તેડવા. હજી બસ આવી નથી એટલી વાર છે. ને એની બસ આવી ગઈ છે. જય સ્નેહની સ્કૂલની બસ આવી ગઈ છે. આ સ્નેહ આવે જો. હા આવતો રહ્યો ભાઈ. હે આ શું કર્યું બધું હાથમાં? કેને કર્યું તે? મિત્રો વાગી ગયા છે સાંજના 8:30. આજે ગાડી આપણી અડધી કલાક લેટ છે અને આજે બનાવી છે સૂકી ભાજી. જો બટાકાની સૂકી ભાજી છે, માંડવીના બી છે અને સ્નેહને ભૂખ લાગી નથી લાગતી આજે તો હાલ આજે છે ને કોઈને કાંઈ વાર્તા છે નહીં પણ ખાલી બપોરે મોડું ખાધું હતું ને એટલે બટાકાની સૂકી ભાજી ને બી માંડવીના વઘારેલા બી અને માથે પીધો 6 વાગે ચા પીધો એટલે ભૂખ નથી જરાય. 6 વાગે સ્નેહ બોનવીટા પીધો ને હવે બધાએ ચા પીધો એટલે કઈ છે નહીં. હાલ એક થાળી લઈ લે ને આ છાસની કેટલી આ બાજુ કર ને બેઠો થાવ કાંઈ હાલો એક ચમચી લાવો તો ચમચી કે લે તો નહીં બી ઓછા ખાજે હો તું તને હાલ ભાઈ હાલો બેસી જાઓ. હા એને આસનીઓ પાથરવા દો. એને ઠરે બહુ છે નહીં લાદી ઠરે છે. હા હાલો મિત્રો આપણે જમી લઈએ હવે. સ્નેહ તો છે ને આમ નામ કંઈક ને કંઈક નખરા કરી રાખીએ તો આપણે તો ભૂખ લાગી છે જમી લઈએ હવે.